શ્રી કુંથુનાથ ભગવાનનું જીવનચરિત્ર પૂર્વભવ 3 જંબુદ્વીપમાં સિંહાવહ રાજા ભગવાન કુંથુનાથનો જન્મ પૂર્વભવમાં જંબુદ્વીપની પૂર્વે મહાવિદેહમાં આવર્ત દેશની ખડગી નગરીમાં થયો હતો. તે નગરીમાં સિંહાવહ નામના પ્રબળ અને પ્રતાપી રાજા હતા. તેઓ ધર્મના પરમ ઉપાસક હતા. વિદેહ ક્ષેત્રમાં તીર્થંકર ભગવંતો સદાય વિચરે છે, તેથી તે પુણ્યવંત મહારાજા વારંવાર તીર્થંકર ભગવાનના સાક્ષાત દર્શન કરતા હતા, જીનવાણી સાંભળતા હતા અને મુનિઓને આહારદાન દેતા હતા. આ રીતે રાજવૈભવની વચ્ચે પણ સમ્યક દર્શન વડે ચૈતન્ય વૈભવને જાણનારા તે સિંહાવહ રાજા મોક્ષમાર્ગી હતા. હવે તેમનો મોક્ષ અત્યંત નિકટ હતો. એક વખત તે મહારાજા રાજમહેલની અગાશીમાં આત્મચિંતન કરતા હતા અને વૈરાગ્ય ભાવનાઓ ભાવતા હતા. બરાબર એ જ વખતે આકાશમાં મોટો ઉલ્કાપાત થયો. ભયંકર અવાજ સાથે વીજળી પડી. એ ઉલ્કાપાત દેખીને તરત તે વૈરાગી રાજાએ વિચાર્યું, અરે, આ જબકારો મને મોહનિંદમાંથી જગાડવા માટે જ છે. આ વીજળીનો જબકારો મને સંસાર ભોગોની અનિત્યતા જ બતાવી રહ્યો છે. જેમ આ વજ્ર જેવી વીજળીનો પ્રહાર પર્વતને તોડી નાખે છે, તેમ હું ચારિત્રધર્મના વજ્ર વડે મોહ પર્વતનો નાશ કરી દઈશ. વિચારીને તે મહારાજા સિંહાવહે પોતાના પુત્રને રાજ્ય સોંપી અને પોતે વનમાં ગયાને ત્યાં એક વિતરાગી ગુરુ પાસે જિંદીક્ષા લીધી. દર્શન વિશુદ્ધિ વગેરે જેવી 16 ઉત્તમ ભાવી અને તીર્થંકર પ્રકૃતિ બાંધી. પછી ઉત્તમ આરાધના પૂર્વક સમાધિમરણ કરીને તે સિંહાવહ મુનિરાજ સર્વાર્થ સિદ્ધિમાં ઉપજ્યા. પૂર્વભવ 2 સર્વાર્થ સિદ્ધિમાં સર્વોત્કૃષ્ટ દેવ. હવે આપણા સિંહાવહ રાજાનો જીવ સર્વાર્થ સિદ્ધિમાં સર્વોત્કૃષ્ટ દેવ તરીકે ઉપજ્યો છે. અહીં તે અસંખ્ય વર્ષો સુધી રહ્યા. ત્યાં પણ તેને પોતાનું ધ્યાન આત્મામાં કેન્દ્રિત કર્યું અને કઠોર સાધના કરી. તેઓ દેવલોકના વૈભવ વિલાસમાં ના રહ્યા, પરંતુ પોતાના ચૈતન્ય આત્માની સાધનામાં જ મસ્ત રહ્યા. હવે અહીંથી ફરી તે મનુષ્ય લોકમાં અવતરશે અને ત્યાંથી તે મોક્ષ પામી તીર્થંકર થશે, જેની વાત આગળ કરીએ. ભવ પહેલો ભરતક્ષેત્રની હસ્તિનાપુરીમાં કુંથુનાથ ભગવાનનો અવતાર. ત્યારે ભરતક્ષેત્રની હસ્તિનાપુરીમાં મહારાજા શૂરસેન રાજ્ય કરતા હતા. તેમની મહારાણીનું નામ શ્રીદેવી. રાજા શૂરસેન ન્યાયશીલ અને સૌમ્ય પ્રતાપી હતા. તેમજ ધર્મ પ્રભાવના થાય તેવા ધર્મ કાર્યો કરતા. રાજા અને રાણી બંને પુણ્યવંત છે અને દેવ, ગુરુ ધર્મની ઉપાસનામાં તત્પર રહે છે. અચાનક તે હસ્તિનાપુરમાં રાજમહેલના આંગણે કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી. જ્યારે સિંહાવહ રાજાના જીવને સર્વાર્થ સિદ્ધિમાં આયુના 6 માસ બાકી રહ્યા હતા, ત્યારે અષાઢ વદ નોમના દિવસે રાણી શ્રીદેવી એ 14 મંગલ સ્વપ્નો જોયા અને 17માં તીર્થંકર કુંથુનાથનો જીવ શ્રીદેવીની કુંખમાં અવતર્યો. આવા સુંદર સ્વપ્ન જોતા જ મહારાણી જાગ્યા અને સવાર પડતા રાજા પાસે જઈ અતિ હર્ષદાયક મંગલ સ્વપ્નોની વાત કરી. ચ્યવન કલ્યાણકનો ઉત્સવ કરવા સ્વર્ગેથી ઇન્દ્રો આવી પહોંચ્યા. તેમણે મહારાજા શૂરસેન અને શ્રીદેવીનું તીર્થંકરના માતા પિતા તરીકે સન્માન કર્યું. દિવ્ય વસ્તુઓ અને વસ્ત્રાભૂષણો ભેટ આપ્યા. દેવકુમારીઓ પણ માતાની સેવા કરવા આવી હતી. તે દેવીઓ આનંદપૂર્વક ચર્ચા કરીને માતાને આનંદ પમાડતી હતી ને પ્રભુનો મહિમા પ્રસિદ્ધ કરતી હતી. ચૈત્ર વદ 14ના શુભ દિવસે માતા શ્રીદેવી એ ભરતક્ષેત્રના 17માં તીર્થંકરને જન્મ આપ્યો. તે જ ક્ષણે તેના તેજથી ત્રણલોક પ્રકાશિત થઈ ગયા. માત્ર મનુષ્યલોકનું જ નહીં, સ્વર્ગનું તેમજ નર્કનું વાતાવરણ પણ 2 ઘડી શાંતિમય બની ગયું. સ્વર્ગના દિવ્ય વાજિંત્રો એકસાથે વાગવા માંડ્યા અને દિવ્ય ઐરાવત હાથી ઉપર બેસીને ઇન્દ્રમહારાજ હસ્તિનાપુરીમાં પ્રભુનો જન્મોત્સવ કરવા આવી પહોંચ્યા. એ બાલતીર્થંકરને તેડીને ઇન્દ્રાણી ધન્ય બની અને પ્રભુની સવારી ઇન્દ્ર મેરુ પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં 56 દીપકુમારી અને 64 ઇન્દ્રો એ અતિશય ભક્તિપૂર્વક અભિષેક કર્યો. ઇન્દ્રાણીએ સ્વર્ગના તે દિવ્ય આભૂષણો બાલતીર્થંકરને પહેરાવ્યા.
અને બાળ તીર્થંકરનું નામ કુંથુ કુમાર રાખ્યું. હસ્તિનાપુરના રાજમહેલમાં આવીને ઇન્દ્રે અત્યંત બહુમાનપૂર્વક માતાપિતાને તેમનો પુત્ર પરત કર્યો. તેમનું આયુષ્ય 95,000 વર્ષ હતું. શાંતિનાથ રાજકુમાર યુવાન થયા ત્યારે શૂરસેન રાજા એ અનેક ઉત્તમ ગુણવંતી રાજકન્યાઓ સાથે કુંથુ કુમારના વિવાહ કરાવ્યા. જીવનનો ચોથો ભાગ એટલે કે 23,750 વર્ષ વીત્યા બાદ તેઓ હસ્તિનાપુરીના રાજા બન્યા. તેઓ ખૂબ ન્યાય અને નમ્રતા પૂર્વક શાસન ચલાવતા હતા. તેમના રાજ્યની પ્રજા ખૂબ સુખનો અનુભવ કરતી હતી અને બીજા 23,750 વર્ષ વીત્યા બાદ તેમના રાજભંડારમાં સુદર્શનચક્ર ઉત્પન્ન થયું અને તેમને ચક્રવર્તીપદની રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ. તેઓએ પણ છાખંડમાં વિજય વિહાર કર્યો. ચક્રવર્તીપદે પ્રભુ કુંથુનાથ 23,750 વર્ષ સુધી રહ્યા. તેમના ગુણોનો વૈભવ વધુને વધુ ખીલવા લાગ્યો. હસ્તિનાપુરીની શોભાનો ઠાઠમાથ અદ્ભુત હતો. એકવાર ચૈત્ર વદ પાંચમના દિવસે મહારાજા કુંથુનાથ ચક્રવર્તી પ્રસન્નચિત્તે હસ્તિનાપુરીની શોભા નિહાળી રહ્યા હતા ને વિચાર કરતા હતા કે ક્યાં ચૈતન્યની અચિંત્ય શોભા ને ક્યાં આ ચક્રવર્તીપદની શોભા. એક શોભા તો આત્માનો ધર્મ છે ને બીજી શોભા તો કર્મથી થયેલી છે. ઊંડું ચિંતન કરતા તત્ક્ષણ તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવે સર્વાર્થ સિદ્ધિમાં આથી પણ વિશેષ એવા અહમિન્દ્રપદને પોતે ભોગવી ચૂક્યા છે તેનું સ્મરણ થયું. તત્ક્ષણ રાજભોગોથી તેમનું ચિત્ત વિરક્ત થયું. અરે, અખંડ રાજ્યના વિષયભોગોમાં શું આત્માનું જરા પણ સુખ છે? કદી નહીં. બહારના વિષયભોગોની સામગ્રીમાંથી કોઈ કારે આત્માને સુખની પ્રાપ્તિ નથી. સુખનો દરિયો તો અંતરમાં છે. તેમાં ઉપયોગને જોડવાથી તે શુદ્ધોપયોગમાં જ પરમ સુખનો અનુભવ થાય છે. માટે હું પણ હવે રાજવૈભવને ત્યાગીને મારા આત્મામાં લીન થઈશ. આજે જ વનમાં જઈને હું જિંદીક્ષા ધારણ કરીશ ને મોક્ષ સુખને પ્રાપ્ત કરીશ. આ પ્રમાણે નિર્ણય કરીને મહારાજા કુંથુનાથ સંસારની અધ્રુવતા વગેરે 12 વૈરાગ્ય ભાવનાનું ચિંતન કરતા હતા. તે જ વખતે લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિપૂર્વક તેમની દીક્ષાનું અનુમોદન કર્યું અને ઇન્દ્રો વિજયા નામની પાલખી લઈને આવ્યા. મહારાજા કુંથુનાથ છાખંડના રાજને ક્ષણમાત્રમાં છોડીને વનમાં સીધાવ્યાને સિદ્ધોને વંદન કરીને શુદ્ધોપયોગી સાધુ બન્યા. ભગવાન કુંથુનાથની સાથે 1000 રાજાઓ પણ દીક્ષા લઈને સાધુ થયા. દીક્ષા પછી ત્રીજા દિવસે મુનિરાજ કુંથુનાથ હસ્તિનાપુરમાં પધાર્યા ત્યારે ધર્મમિત્ર નામના શ્રાવકે ઉત્તમ વિધિપૂર્વક તેમને આહારદાન કર્યું. કુંથુનાથ ભગવાન મુનિદશામાં 16 વર્ષ રહ્યાને ભરતભૂમિમાં વિહાર કર્યો. ત્યારબાદ તેઓ પુનઃ હસ્તિનાપુરીના દીક્ષાવનમાં પધાર્યાને ચૈત્ર સુદ ત્રીજે શુક્લ ધ્યાનોડે ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તરત જ સમસ્ત ઇન્દ્રલોક આનંદથી નાચી ઉઠ્યા. દેવોએ આવીને પ્રભુના કેવળ જ્ઞાનનો ભવ્ય મહોત્સવ કર્યો ને સંવત્સરણની રચના કરી. તે સંવત્સરણ સ્વયંભૂ વગેરે 35 ગંધરો હતા. 670 ચતુદર્શી પૂર્વધારી મુનિવરો, 43,150 ઉપાધ્યાય, 2,500 અવધિજ્ઞાની મુનિવરો, 5,100 વિક્રિયા લબ્ધિધારક, 3,340 મનઃપર્યયજ્ઞાની, 2,000 વાદવિદ્યામાં પારંગત મુનિવરો હતા. તે ઉપરાંત 3,200 સર્વજ્ઞ કેવડી ભગવંતો ત્યાં ગગનમાં બિરાજતા હતા. કુલ 60,000 મુનિવરો હતા. 60,600 આરિકાઓ હતા. 1,80,000 આત્મજ્ઞાની શ્રાવકોને 3,81,000 શ્રાવિકાઓ હતા. દેવો અને તિર્યંચોનો પણ પાર ન હતો. પ્રભુ કુંથુનાથે 23,734 વર્ષ સુધી તીર્થંકરપણે વિચરીને ભરતક્ષેત્રમાં ધર્મચક્ર ચલાવ્યું. પછી જ્યારે તેમનું આયુ માત્ર 1 માસ બાકી રહ્યું ત્યારે તેઓ સંમેદ શિખર પર પધાર્યા. વિહાર અને વાણી બંધ થયાને ચૈત્ર વદ એકમના દિવસે તેઓ યોગ ધ્યાન કરીને સિદ્ધપુરીમાં પધાર્યા. પ્રભુ પોતે અચિંત્ય જ્ઞાનના ધારક હતા
અને તેઓ જે ટૂંકથી મોક્ષ પધાર્યા તે ટૂંકનું નામ પણ જ્ઞાનધર ટૂંક પડ્યું. આ રીતે ભરતક્ષેત્રના 6ઠ્ઠા ચક્રવર્તી અને 17મા તીર્થંકર શ્રીકુંથુનાથ ભગવાનનું જીવનચરિત્ર પૂર્ણ થયું. જૈન ધર્મના તીર્થંકર, રાજા રાણી તેમજ સાધુ સાધ્વીની આવી રોમાંચક કહાની સાંભળવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.